હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેટાની પતરીના ભજીયાની રેસીપી. તેના માટે મેં 3 બટેટા લીધા છે. બટેટાને મેં પાણીથી સારી રીતે ધોઈ અને તેને કોરા કરી લીધા છે. સૌથી પહેલા બટેટાને આપણે સાઈડ પર રાખી દઈએ. તેની પતરી અત્યારે આપણે નથી પાડવાની, નકર તે કાળી પડી જશે. પહેલા તો આપણે બેટર બનાવવાનું છે. તેના માટે આપણે એક વાસણ લઈ લેશું. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને બેસન નાખી દેશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ચપટી જેટલી તેમાં હળદર નાખી દઈએ. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર બનાવી અને રેડી કરી લેશું. તો એક સાથે આપણે વધારે પાણી નહીં નાખવાનું, આ રીતે થોડું થોડું પાણી નાખવાનું અને મીડિયમથી એક બેટર બનાવી લેવાનું. બેટર આપણે વધારે પડતું પતલું પણ ના હોવું જોઈએ અને વધારે ઘાટું પણ ન હોવું જોઈએ, તેવું આપણે બેટર બનાવવાનું છે. આમાં આપણે મીઠા સોડા કે ઈનો કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, તો પણ આપણા ભજીયા છે તે એકદમ ફૂલેલા ફૂલેલા બનશે. આમાં કોઈ પણ ગાંઠા ન બને તેવી રીતે આપણે બેટર બનાવી લેવાનું છે. તો આ રીતે બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એક દિશામાં લીબીનની ગળે પડે છે. તો આ બેટર છે તે આપણું એકદમ પરફેક્ટ છે, તેમાં કોઈ પણ ગાંઠા નથી પડ્યા, તમે જોઈ શકો છો. હવે તેને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે બટેટાની પતરી પાડી લેશું. તેના માટે આપણે વેફર બનાવવાનું મશીન આવે છે તે મેં લીધું છે. તમારી પાસે વેફરનું મશીન ના હોય તો તમે તેને સાકાથી પણ પતરીને પાડી શકો. તમારે બટેટાની સાલ કાઢીને પતરી પાડવી હોય તો પણ તમે પાડી શકો. આ રીતે તમે જોઈ શકો છો કે પતલી પતલી પતરી બની અને રેડી થઈ જાય છે. તો આ રીતે આપણે બધા બટેટાની પતરી પાડી અને રેડી કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બટેટાની પતરી પાડી અને રેડી કરી લીધી છે. હવે આ પતરીને આપણે જાજીવાર બહાર નથી રાખવાની, નકર પતરી છે તે કાળી પડી જશે. હવે તેમાંથી આપણે ભજીયા બનાવી લેશું. તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેલ આપણું એકવાર ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની. હવે આપણે બેટર લઈ લેશું અને આ રીતે બટેટાની પતરી છે તેને લઈ લેશું. હવે તેને આ રીતે ડીપ કરી દેવાની. આ રીતે ડીપ કરી અને વધારાનું બધું બેટર છે તેને આપણે કાઢી લેશું અને તેને તેલમાં નાખી દેશું. ઘણા લોકો છે તે આ રીતે ડીપ કરી અને બટેટાની પૂરી છે તેને નાખી દેતા હોય છે, પણ આ રીતે વધારાનું બેટર છે તેને કાઢી નાખવાનું, જેથી આપણે પતરી ભજીયા છે તે એકદમ પરફેક્ટ બને. તો આ રીતે એક એક બટેટાની પતરીને લેતા જવાની અને બેટરમાં ડીપ કરી વધારાનું બધું બેટર કાઢી લેશું અને કડાઈમાં જેટલી હમાય એટલી પતરી ભજીયાને આપણે કડાઈમાં નાખી દેશું. આવું કરવાથી બટેટાને પતરી ભજીયા છે તે એકદમ પરફેક્ટ બનશે. આ ભજીયા છે તે મેં મારા બાળકો માટે બનાવ્યા છે, એટલે મેં તેમાં તીખી વસ્તુ કંઈ જ પણ નથી નાખી. પણ તમારે જો કંઈ પણ તેમાં લીલા મરચાંની પેસ્ટ અથવા તો ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ નાખી શકો. તો આ રીતે આપણે પતરી ભજીયાને કડાઈમાં નાખી દીધા છે. તો પતરી ભજીયાને તમે જોઈ શકો છો કે બધા પતરી ભજીયા આ રીતે ઉપર આવી ગયા છે. હવે આપણે ઝારો લઈ અને તેને બીજી સાઈડમાં પલટાવી દેશું. આપણે તેમાં મીઠા સોડાનો ઉપયોગ નથી કર્યો, તો પણ પતરી ભજીયાને તમે જોઈ શકો છો કે તે ફૂલેલા બન્યા છે. આવું કરવાથી બટેટાના પતરી ભજીયા છે તે એકદમ પરફેક્ટ બનશે અને તે લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહેશે. અને બટેટાની પતરીના ભજીયા જો ક્રિસ્પી હોય તો ખાવામાં પણ સરસ લાગે છે. તમે જોઈ શકો છો કે આપણે બધા ભજીયા ફૂલીને ઉપર આવી ગયા છે. હવે તેને આપણે બંને સાઈડમાં ફેરવતા જઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. આ રીતે આપણે ભજીયાને બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને તેને આપણે ધીમા ગેસ ઉપર જ તળી લીધા છે, જેથી આપણા ભજીયા છે તે અંદર સુધી સારી રીતે સડી જાય. હવે તેને કાઢી લઈએ. ભજીયાને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બન્યા છે. આ રીતે બધા ભજીયાને કાઢી લીધા છે. હવે આ રીતે કરશું એટલે વધારાનું તેલ હશે તે બધું નીકળી જશે. આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી ગયું છે અને આપણા પતરી ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બન્યા છે. એના અવાજથી જ તમને ખબર પડી જશે કે ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે અને એકદમ ફૂલેલા બન્યા છે. તો હવે તેને એક થાળીમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બીજા ભજીયા છે તેને પણ તળી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધા પતરી ભજીયાને તળી અને રેડી કરી લીધા છે. પતરી ભજીયાને તમે જોઈ શકો છો કે બધા પતરી ભજીયા છે તે આપણા ફૂલીને દડા જેવા થઈ ગયા છે અને તેમાં તેલ તો બિલકુલ પણ નથી રહેતું. તો આ રીતે પતરી ભજીયા તમે પણ ચોક્કસથી બનાવજો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.